જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા સૌનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા હરરોજ અધિક માસ નિમિત્તે અધ્યાય કહેવામાં આવતો હોય છે. તો આજે અધિક માસનો અધ્યાય 26 છે, જેમાં છે વ્રત છોડવાની વિધિ. તો મહર્ષિ વાલ્મીકી કહે છે કે હે રાજન, હવે હું તને વ્રતના નિયમો છોડવાની વિધિ જણાવું છું. જેણે એકટાણાનો નિયમ લીધો હોય એણે બ્રહ્મભોજન કરાવ્યા પછી જ એ નિયમ છોડવો. માગ્યા વગર ભાણામાં જે આપે એ જમી લેવાનો નિયમ લેનારે સુવર્ણ દાન કરવું. આખો મહિનો ઉપવાસ કરનારે દૂધ દહીંનું દાન કરવું. મૌન વ્રત પાળનારે ઘંટી અથવા તલનું દાન કરવું. નખ અને વાળ વધારનારે દર્પણ, મીઠા વગરનું ભોજન કરનારે અને ધાણા પારણા કરનારે 8 કળશનું દાન કરવું. એક જ અન્ન લેનાર મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકટાણું કરનારને રાજપદ મળે છે. અડદ ન ખાનારના સર્વે પાપોનો ક્ષય થાય છે અને એને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, આ માસમાં ઘાણી પીલાવાથી ઘોર પાપ થાય છે. સુદ તથા વદ બારસે ઉપવાસ કરનારને દેવલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, જે જીવ વ્રતના આવા નિયમ પાળીને વિધિપૂર્વક નિયમ છોડે એને પરમપદની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા અધ્યાય 26 સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. તો મિત્રો, અધ્યાય સાંભળ્યા પછી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અચૂકથી કરજો. જય શ્રી કૃષ્ણ.